મંગળાચરણ ચિંતા સંતાનહંકારો યત્પાદમૃજનેન શ્રિયાનંતં નિજાચાર્યં નમામિ મુહુર્મુહુઃ યદનો ગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનત્રિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ હૃદये શેષે લીલાક્ષીલાક્ષીશાયિનम् લક્ષ્મીસહસ્રલીલાભિः સેવ્યમાનः કલાનિધિम् ચતુર્ભિશ્ચ ત્રિદિવસા ષડ્ભૈર્વિરાજતે યોષૌ પંચદાલये નમઃ. ધન્યવાદ. પ્રણામ જીજી. હા રાશેષ. ગોપાલદાસ નો બીજો પ્રસંગ. એક દિવસ ગોપાલદાસ ને વિરહ થયો અને તેમને વિરહ જ્વર આવ્યો અને પછી તેમને પાણીની બહુ તરસ લાગી, પણ પાણી બધું સુકાઈ ગયું હતું અને બાજુમાં સેવક પણ સૂતો હતો. ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ સુકેલા કંઠમાંથી બોળ નીકળે નહીં અને પછી શ્રી ગોવર્ધનનાથજીએ તેમની જારીજીથી તેમને જલ આપ્યું અને પછી જારીજી ત્યાં જ ભૂલી ગયા. અને પછી ત્યારે ગોવર્ધનનાથજીએ મોટા રામદાસને કહ્યું કે હું જારીજી ગોપાલદાસને ત્યાં જ ભૂલી ગયો છું. ત્યારે રામદાસજી ત્યાં ગયા ગોપાલદાસ પાસે અને પૂછ્યું કે તમને જલપાન કોને કરાવ્યું? ત્યારે ખબર નહીં, તેમણે એવો ઉત્તર આપ્યો ગોપાલદાસે. અને પછી એમને રામદાસજીએ કહ્યું કે શ્રીનાથજી જારીજી અહીંયા જ ભૂલી ગયા છે. પછી એ સાંભળી અને ગોપાલદાસે તેમના સેવકને બહુ લોસ્યું અને પછી પાછા સાજા થઈ અને દર્શન કરી ઘરે આવ્યા અને તેમને ફરીથી વિરહ થયો. આમાંથી ઈ શીખ મળે છે કે આપણે ઠાકોરજીમાં પ્રીતિ રાખીએ તો ઠાકોરજી આપણે દર્શન દે. જેમ કે આમાં ગોપાલદાસને ઠાકોરજીમાં બહુ પ્રીતિ હતી તો ગોવર્ધનનાથજીએ સાક્ષાત પધારી અને તેમને દર્શન આપી અને તેમની જારીજીમાંથી જલપાન કરાવ્યું. અરે વાહ, કેટલું સરસ કરી. આજે એકદમ મસ્ત તૈયાર કરી છે. અચ્છા, હવે કોઈ પ્રશ્ન કે શબ્દ? દીદી, આમાંથી શબ્દ છે ગોવર્ધનનાથજી. ગો એટલે ગાય અને વર્ધન એટલે ગાયોના પાલન પોષણ કરવા વાળા ઠાકોરજી છે. જ્યારે ઠાકોરજીએ ગોવર્ધન પર્વત સિદ્ધ ધારણ કર્યો હતો ત્યારથી તેમનું નામ ગોવર્ધનધર છે. શાબાશ. બીજો શબ્દ છે શ્રીનાથજી. શ્રી એટલે લક્ષ્મીજી અને નાથ એટલે તેમના પતિ વિષ્ણુજી. તેને દક્ષિણ ભારતમાં તિરુપતિ બાલાજી નામથી બી ઓળખાય છે. શાબાશ. જે પ્રસંગમાં છેલ્લે એક પદ હતો, એક ही शिखंडी श्याम घन कंठ मनोहर हार धन्य ते दिन देखी सुनैनन नंद कुमार. બહુ સરસ. કયા રાગમાં છે? એક શિખંડી શ્યામ ઘન કંઠ મનોહર હાર ધન્ય તે દિન દેખી સુનૈનન નંદ કુમાર. આ શું કર્યું? સારું સારું ગાવાનો પ્રયત્ન કર્યો. વિદ્યામાંથી પ્રશ્ન છે, વિરહ જ્વર એટલે જ્વર આવ્યો એટલે? જ્વર એટલે તાવ. તારી મમ્મી એની માને ત્યાં જાય, તારી નાની ને ઘરે, પછી એને બહુ યાદ આવે, પછી તું રડે,
પછી તાવ ચડી જાય. તો કોઈની યાદમાં આપણને તાવ આવી જાય ને એ વિરહ જ્વર કહેવાય. સમજાય? દીદી આમાં એ બીજો પ્રશ્ન છે, એકી શિખંડી શ્યામઘન કંઠ મનોહર હાર એટલે? ઓહ, તો બધું અઘરું છે. મારી સામે અત્યારે પુસ્તક નથી ને તો હું કહી નથી શકતો. પછી હું જોઈને ને તમને કહીશ અલગથી. હા જી. એટલે અઘરા પ્રશ્ન નહીં પૂછવાના, સરળ પૂછો. હવે રુચિર પ્રણામ જી. પછી ગુસાઈજીએ રામદાસજીને પૂછ્યું કે હવે અધિકારી કેને બનાવવાનું? તો રામદાસજી એમને કહ્યું કે આપ જેની જે મેં આજ્ઞા કરું એ બની હશે. એ તો મોટી સેવા છે. તો રામદાસ તો ગુસાઈજીએ કહ્યું કે હું બનાવી દઉં, પણ હું કેને પાપમાં નાખું, એનાથી બુરો બનાવું? એમને પ્રશ્ન થયો અને એમને કીધું કે મને પાપ કરવાનું આસાન છે પણ સુધારવાનું મુશ્કેલ. તો ઈ પછી ગોવર્ધન નાથજીને પૂછ્યું ગુસાઈજીએ. તો ગોવર્ધનનાથજી એમને કીધું કે હું ભી કેને બુરો કરાવું. આપ એવી રીતે કરજો કે બધા વ્રજવાસીને પૂછજો કે કેને અધિકારી બનવું છે, ઈ પેલા જે કીએ ને બનાવી નાખજો એમ કહ્યું. તો ગુસાઈજી એમ જ કર્યું. ઈ ગયા ને અધિકારીની જે શોલ દુશાલા જે હોય એની લઈ ગયા અને એમ પૂછ્યું વ્રજવાસીઓને કે કેને બનવું જે અધિકારી. તો એ પૂછ્યું ને તો એ પેલા એક ક્ષત્રિય કીધું, પછી બાકી બધા એમ કીધું કે મને બનવું છે. તો ક્ષત્રિયને પછી અધિકારી બનાવી નાખશું. આમાંથી ઈ શીખ મળે છે કે આપણે દૂષણ ના કરવો જોઈએ. આપણે ગંદુ જલ્દી શીખી જઈએ પણ સારું શીખવામાં જલ્દી ના શીખી શકીએ. આપણે કઠિન થાય સારું શીખવાનું. આમાં દુસંગની શું વાત આવી? એમને અધિકારી બનાવશે તો એમને અહંકાર થઈ જશે. એટલે પછી એમને જેમ કે કૃષ્ણદાસજી બી એમ અધિકારી બન્યા તેમને અહંકાર આવી ગયું હતું. એ બી એમ સમજતા હતા કે હું જ બધું છું. એટલે પછી કીધું કે હું કેને પાપમાં નાખું એમ કીધું. એટલે પાપ કરવાનું આસાન છે પણ એને સુધારવામાં બહુ મુશ્કેલ. હવે બરોબર. શાબાશ. આમાંથી શબ્દ છે, ચાર વર્ણ હોય છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. હું ક્ષત્રિય છું. ક્ષત્રિય બનવા માટે એના માતા પિતા એક જ ક્ષત્રિય જ હોવા જોઈએ. એનો નાનાથી મોટા થવા જેટલાના બધા સંસ્કાર એના પૂરા હોવા જોઈએ. એના પછી એના કર્મ બી ક્ષત્રિયનો હોવો જોઈએ ને એની વૃદ્ધિ બી ક્ષત્રિયની હોવી જોઈએ. વૃત્તિ એટલે કામ ધંધો. શાબાશ. કોઈ પ્રશ્ન છે? જી તો બોલો. હું ભૂલી ગયો. અચ્છા, ચલો તો હું બચી ગયો. શાબાશ. ચલો તો અમે ચતુશ્લોકી કરીએ, તમે જાઓ રમવા.
ધીરે છે. જે હું કાલનો પુનરાવર્તન કરું. કરો. જે આપણે કાલે ચતુશ્લોકીનો આપણે ઇન્ટ્રોડક્શન જોયું હતું કે એમાં કેવી રીતે ને આપણે પુરુષાર્થોને સમજ્યા હતા સારી રીતે કે એમ તો આમાં આપણે નોર્મલી જોઈએ તો 4 પુરુષાર્થો હોય છે, પણ આપણે બીજી રીતે વિચારીએ તો પુરુષાર્થોના ઘણા બધા પ્રકાર છે. ધર્મ, અર્થ, કામ ને મોક્ષ પુરુષાર્થ એ જીવન ચલાવવા માટેના પુરુષાર્થો છે. ને પુરુષાર્થોના 2 અલગ વર્ગીકરણ હોય છે, મર્યાદા માર્ગીય પુરુષાર્થો અને બીજા કે લૌકિક પુરુષાર્થો. બાલબોધમાં શ્રી મહાપ્રભુજી ફરીથી 2 પ્રકાર બતાવ્યા છે, વૈદિક અને પુરાણોમાં કહેલા એટલે ઈશ્વર પ્રોક્ત અલૌકિક પુરુષાર્થો અને જીવ વિચારિત લૌકિક પુરુષાર્થો. અને પછી પુરુષાર્થ સામાન્યતઃ 5 પ્રકારના હોય છે, 4 પ્રકારના હોય છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે મુખ્ય એ 4 પ્રકાર તો આપણે જોયા, ધર્મ, અર્થ, કામ ને મોક્ષ, પણ મુખ્યતઃ 2 જ પુરુષાર્થ હોય છે, એક દુઃખનો નાશ કરવો ને એક સુખની પ્રાપ્તિ કરે. કે મનુષ્ય જીવનના 2 મુખ્ય જ આ 2 પુરુષાર્થ હોય છે કે મનુષ્ય જે પણ કાર્ય કરતો હોય છે તે કાં તો પોતાના દુઃખનું નિવારણ કરવા માટે કરતો હોય છે ને કાં પોતાની સુખ પ્રાપ્તિ માટે કરતો હોય છે. કે જેટલા પણ જીવ માત્ર છે તે દિવસ રાત સુધી જન્મથી મરણ પર્યંત એ જ બધી પ્રવૃત્તિઓમાં આ 2 જેના લક્ષ્ય હોય છે કે યા તો એના દુઃખ દૂર થાય ને કાં તો એની સુખની પ્રાપ્તિ થાય, એના માટે જ તે પ્રયત્નો કરતો હોય છે. તેને 4 ભાગમાં સમજાવવામાં આવ્યા છે. હવે આમાં આપણે 4 પુરુષાર્થોના બાલબોધમાં કયા પ્રમાણેના અર્થ જોઈએ કે શાસ્ત્રીય અર્થ તો ધર્મ એટલે કે વેદની આજ્ઞાનો પાલન, અર્થ એટલે કે સાધનની પ્રાપ્તિ, કામ એટલે કે વિષયનો ઉપભોગ કે ઇન્દ્રિય વિકલ હોય તો દુઃખની નિવૃત્તિ પણ થાય અને સુખની પ્રાપ્તિ પણ થાય. એનો એક્ઝામ્પલ આપણે જોઈએ કે જમવાનું, તો એમાં આપણે બપોરે જમ્યું પછી આપણે સાંજના બીજી વાર ભૂખ લાગી તો આપણે બીજી વાર લેશું જ, એવું નહીં કે એક જ વખત લઈ ગયું તો થઈ. એમાં એ કામ પુરુષાર્થમાં સંતોષ નથી થતો હોય છે, એ આપણે સુખનો આભાસ કહી શકીએ. અને મોક્ષ એટલે કે પ્રાઇમરી છૂટવું એટલે જન્મ મૃત્યુથી મુક્તિ થઈ જવી, કે મુક્તિમાં કોઈ સુખ નથી પણ છુટકારાનો આપણે એમ છુટકારા મળી જાય છે બધા જીવનના દુઃખોથી, એટલે એને મોક્ષને સુખ પ્રાપ્તિમાં લેવામાં આવ્યું છે. ધર્મ અને અર્થમાં ન તો સુખ ભાવ છે ન દુઃખ ભાવ છે, તે ખાલી સાધન માત્ર જ છે. કોના સાધન માત્ર જોઈએ તો ધર્મ મોક્ષનો સાધન છે અને અર્થ કામનું સાધન છે. આ વિષય લૌકિક અને વૈદિક દૃષ્ટિની વિવેચના છે. પણ પ્રભુએ જે જીવ પુષ્ટિજીવ તરીકે વર્ણન કરેલા છે અને જે જાતની એમને મનોવૃત્તિ બનાવી છે એમાં આ 4 પુરુષાર્થથી બધી એની પ્રાપ્તિ થતી નથી. એટલે કે અમુક જીવો પ્રભુ એવા સમજાયા છે કે એમને આ 4 પુરુષાર્થોના પાલન કરીને પણ એમને સંતુષ્ટિ નથી થતી. જનરલી બધા જીવો એવા હોય છે કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ એટલે એમને સુખ પ્રાપ્તિ થઈ જાય ને દુઃખનું નિવારણ થઈ જાય, પછી એમને બીજું કઈ હોતું નથી, એટલા માટે સંતુષ્ટ થઈ જાય છે ને એટલા જ 4 કામો કરે. પણ પુષ્ટિ જીવો એવા હોય છે કે જેને આટલા 4 કામોથી પણ સંતુષ્ટિ થતી નથી. એ જીવોનું મન લોક અને વેદમાં હોતું નથી, એમનું મન ભગવાનમાં લાગી ગયો હોય છે. એમને આ ધર્મ, અર્થ, કામ કે મોક્ષ આ 4 પુરુષાર્થથી કોઈ લેવા દેવા જોતા નથી. એમના જીવનમાં લક્ષ્યમાં આ 4 પુરુષાર્થની પ્રાપ્તિનો કોઈ મહત્વ હોતો નથી. પ્રસિદ્ધ પુરુષાર્થો 4 છે. ભક્તિને શ્રી મહાપ્રભુજીએ પંચમ પુરુષાર્થ બતાવ્યો છે, પરંતુ કેવલ ભક્તિથી કોઈનું જીવન નહીં ચાલે. એટલે આપણે ઠાકોરજીમાં ભક્તિ કરશું પણ સાથે આપણે લોકમાં જે કાર્ય અનિવાર્ય છે દેહ માટેને તે તો કરવા જ પડશે. તો શ્રી મહાપ્રભુજીએ બાલબોધમાં જે શાસ્ત્રીય પુરુષાર્થો કયા છે તેને બહિરંગ પુરુષાર્થો કહેવાય છે, ને ભક્તિની તુલનામાં ભક્તિને અંતરંગ પુરુષાર્થો કહેવાય છે. અને અંતરંગ પુરુષાર્થો નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં કર્યો છે. એટલે કે આપણે આ જે ધર્મ, અર્થ, કામ, મોક્ષ છે તે પુરુષાર્થોને આપણે બહિરંગ માનવા જોઈએ. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આપણે તે વાતને સમજીએ છીએ કે તેને ખાલી કરવા ખાતર કરવું જોઈએ. એને કોઈ આપણે મહત્વતા ના દેવી જોઈએ કે એનામાં કોઈ મમતા કે ના રાખવી જોઈએ. એને ખાલી આપણે કરવા પૂરતું કરવું જોઈએ.
લોક અને વેદનો પ્રતિબંધકન થાય એટલે લોક અને વેદ બાહ્ય સમજીને પાલન કરવું, ભગવત ભક્તિને અંતરંગ સમજી અને એનું સહજ ધર્મના રૂપમાં પાલન કરવું. મુખ્ય અંતરંગ તો ભગવત ભક્તિ જ છે, વૈષ્ણવત્વ જ કરવું. બાકી જે 4 પુરુષાર્થો છે તે બહિરંગ ગણાય છે ને જે 4 મુખ્ય પુરુષાર્થો છે ભક્તિ માર્ગીના રૂપમાં એને ચતુશ્લોકીમાં 4 શ્લોકોમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. શાબાશ, ઘણું ફાસ્ટ કર્યું પણ સારું કર્યું. પહેલો શ્લોક કરું. હા, ઠીક છે. પુષ્ટિ ભક્તિ માર્ગીય ધર્મ પુરુષાર્થ તે તો વ્રજાધિપનું ભજન, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. અર્થ: હંમેશા સર્વભાવ વડે વ્રજાધિપ ભજનીય છે, પોતાનો એ જ ધર્મ છે, ક્યારે અને કોઈ જગ્યાએ પણ અન્ય કોઈ ધર્મ નથી. મને આમાં એવું સમજાય છે કે આપણે કેપ્શનમાં જોયું કે પુષ્ટિ માર્ગીય ધર્મ પુરુષાર્થ નો અર્થ છે વ્રજાધિપનું ભજન. વ્રજાધિપ એટલે કે ઠાકોરજીનું નામનો પ્રયોગ કરવામાં આવ્યો છે કે ભજન એટલે અહીંયા આપણે સેવા સમજી શકીએ. તો આપણો એટલે ધર્મ પુરુષાર્થ પુષ્ટિ માર્ગીઓ માટે ધર્મ પુરુષાર્થ એ જ છે કે આપણે ઠાકોરજીનું ભજન કરવું. અહીંયા આપણે એટલે કે આપણે બધી હંમેશા બધા જ ભાવોથી, બધા ભાવો એટલે કે મિત્રનો ભાવ, ગુરુ ભાવ, તમે માતા પિતા તમેમાં જે આપણે ભાવ કહીએ છીએ એ બધા ભાવ એટલે આ ભાવ આપણે સમજી શકીએ. અને વ્રજાધિપ એટલે ઠાકોરજી ભજનીય છે એટલે કે ભજન કરવા યોગ્ય છે. પછી પોતાનો એટલે કે વૈષ્ણવ હોય એનો એ જ ધર્મ છે કે ક્યારે અને કોઈ જગ્યાએ બીજો કોઈ પણ ધર્મ નથી. તો આવા ક્યારે અને કોઈ જગ્યાએ ક્યારે એટલે કે એને દેશ સ્થાન વાંચીએ કે એના માટે પ્રયોગવામાં આવ્યો છે ને કોઈ પણ ક્યારે પણ નહીં એટલે એ સમય વાંચી છે એટલે કોઈ બી જગ્યાએ કોઈ બી સમયે બીજો કોઈ જ ધર્મ નથી એવું આ શ્લોકમાં સમજવામાં મને એવું સમજાય છે. ને આમાં મને એટલું એડ કરવું છે કે વ્રજાધિપ શબ્દ જ આમાં કોઈકને એવો પ્રશ્ન થાય કે આમાં શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીના નામ માટે વ્રજાધિપ શબ્દ જ શું કામ પ્રયોગ્યો છે? બીજો કોઈ બી ઠાકોરજીના બીજા અનેકો નામ છે, વ્રજાધિપ શબ્દ જ શું કામ પ્રયોગ કર્યો છે? તો એનામાં આપણે એવું સમજી શકીએ કે વ્રજાધિપ એટલે વ્રજના અધિપતિ એવું આપણે સમજી શકીએ. તો એમાં જીવના સામાન્ય રીતે 3 પ્રકાર છે. સુસાધન એટલે કે જે બધું સાધન કરવા યોગ્ય છે, કરી શકે છે. નિસાધન એટલે કે જે નથી કરી શકતો, ને દુષ્ટ સાધન એટલે કે જે કરી શકે છે પણ કરવા ઈચ્છતો નથી. તો બધા અલગ અલગ જીવો પર અલગ અલગ રીતે કૃપા થાય છે. તો જે વ્રજવાસીઓ છે તેના પર આમાં શ્રી ઠાકોરજીએ નિરપેક્ષ કૃપા કરી છે. કૃપા પણ 2 પ્રકારની હોય છે, સાપેક્ષ અને નિરપેક્ષ. એટલે કે મર્યાદા જીવો છે તેના સાથે સાપેક્ષ કૃપા થાય કે તેઓ કોઈ કર્મ કરે ને એના ફળના રૂપમાં તેને કઈ મળે, કે એ કોઈ કામ કરે ને એને ઇનામના રૂપમાં કે એ કામ કર્યું એટલે એને કંઈક મળે. એવી રીતે મર્યાદા જીવો પર સાપેક્ષ કૃપા થાય છે કે એ કરવા કેપેબલ હોય છે ને એ મહેનત કરે છે તો એને એના ફળના રૂપમાં ભગવાન એને કૃપા કરે છે. પુષ્ટિ જીવો પર નિરપેક્ષ કૃપા થાય છે એટલે બધા આપણે ભગવાનની સમક્ષ આવીને ભગવાનની સામે આવીને કંઈક દઈએ ને એ આપણાથી કંઈક એક્સેપ્ટ આપણાથી કંઈક એવું ઈચ્છતા નથી કે આપણે ભલે કેપેબલ છીએ પણ કઈ આપણાથી પ્રભુ અપેક્ષા નથી રાખતા. ભગવાને વ્રજમાં પ્રકટ થઈને નિરપેક્ષ કૃપા કરી એટલે કે વ્રજવાસીઓ એવું કોઈ કાર્ય કર્યો નતો ને વ્રજવાસીને એવું પણ નથી ખબર કે તે પ્રભુ છે. તે તો જેમ નોર્મલ લોકો સાથે કરી એવી જ રીતે બિહેવ કરતા હતા, પણ પ્રભુને એમના પર કૃપા કરવી હતી એટલે પ્રભુએ તેમના પર નિરપેક્ષ કૃપા કરી. એટલે કે આપણે કૃપા ખપતી હોય કે નહીં ખપતી હોય, પ્રભુને કરવી હોય એટલે પ્રભુ કરે, એને નિરપેક્ષ કૃપા આપણે સમજી શકીએ. તો ભગવાને વ્રજવાસીઓથી કઈ
ઉમ્મીદ નથી રાખી કે કઈ એવું નતું કર્યું કે ઈ વ્રજવાસીઓ કઈ આપે. ભગવાનની ઈચ્છા થઈ એટલે એમને વ્રજવાસીઓ ઉપર કૃપા કરી. તો એવી જ રીતે જે જીવ કઈ કરે છે ને એના બદલે એને ભગવાન એને કઈ દે તો એ મર્યાદા છે. જે જીવ કઈ કરતો નથી અને કઈ કરવા પણ નથી ઈચ્છતો તો પણ એને એના પર ભગવાન કૃપા કરે છે એ નિરપેક્ષ કૃપાથી. તો વ્રજવાસીઓ પર ભગવાને નિરપેક્ષ કૃપા કરી. તો આપણે પોતાને એમના જેવું સમજવું જોઈએ કે આપણે પણ એવા જીવ છે કે જેને કઈ કર્યું નથી તો પણ આપણા પર પ્રભુ કૃપા કરે તો એ નિરપેક્ષ કૃપા કહેવાય. તો એટલે અહીંયા વ્રજાદીપ શબ્દનો પ્રયોગ થયો છે જે મને એવું સમજાયું. શાબાશ. ઓર કોઈને કહેવું છે કઈ? મને આમાં એટલું એડ કરવું છે કે અહીંયા જે સસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. તો ક્વાપી એટલે જેમ બંસી કીધું કે ક્વાપી એટલે કે કોઈ પણ ક્યારે પણ, અને કદાચન એટલે નહીં એમ નહીં. એટલે કોઈ પણ જગ્યાએ. કદાચન એટલે ક્યારે પણ. ક્વાપી એટલે કે કોઈ પણ જગ્યાએ, અને કદાચન એટલે કે ક્યારે પણ. તો ઈ એટલે યુઝ થયા છે કેમ કે શાસ્ત્રીય પુરુષાર્થ જે ધર્મ અર્થ કામ મોક્ષ બાળબોધના બતાવ્યા છે એ શાસ્ત્રીય પુરુષાર્થ દેશ કાલ ને એનાથી બંધન છે, પણ જે બંધાયેલા છે. પણ ઠાકોર જે ભક્તિ માર્ગીય જે છે એ એવી રીતે બંધાયેલા નથી પુરુષાર્થો. જેમ કે કોઈ પણ આપણે યજ્ઞ કે કઈ કરાવવું હોય તો આ જ ટાઈમ પર ફિક્સ ટાઈમ છે. તો એના ધર્મ અર્થ એના કામ ને મોક્ષ ચારે પ્રકાર. જેમ કે આપણે અર્થ જોઈએ તો અર્થમાં જે સમયમાં જેમ બ્રાહ્મણનું જોઈએ તો જે સમયમાં એની જે આજીવિકા છે એ શિક્ષા, યજમાન વૃત્તિ કે અવ્યાવૃત વૃત્તિ આવી 3 પ્રકારની હોય. તો એની જે ટાઈમિંગ હોય ને એ ફિક્સ ટાઈમિંગ પર એને કરવી જ પડે. એવી રીતે જ આપણે ચારે પુરુષાર્થનું જોવું જોઈએ. પણ જે ભક્તિ માર્ગીય પુરુષાર્થ છે એનામાં એવું નથી હોતું, એ બંધાયેલા નથી હોતા. જે મને એવું એડ કરવું હતું. સારી વાત છે. ઓર કોઈને કહેવું છે કઈ? બંસીએ જે નિરૂપણ કર્યું ને એ સંબંધમાં એક નાની વાત હતી. અંતરંગ અને બહિરંગ પુરુષાર્થ, એમાં આપણે જોયું કે ભગવદ ભક્તિ એ આત્મધર્મ છે અને અંતરંગ પુરુષાર્થ છે. લૌકિક વૈદિક પુરુષાર્થો બહિરંગ છે. એટલે લૌકિક વૈદિક ને બહિરંગ જાણીને એને પ્રતિબંધક ન થાય ભગવદ ભક્તિમાં, તે રીતે એ પુરુષાર્થોનું પાલન કરવું અને ભગવદ ભક્તિ છે એને અંતરંગ જાણીને આગ્રહ રાખીને સહજ ધર્મ તરીકે એનું પાલન કરવું. હવે આ જે વાત છે એને આપણે 2 રીતે સમજવી જોઈએ. કે એક વખત કોઈ વ્યક્તિ પોતે એક સ્વીકાર કરે એકદમ ગંભીરતાથી આ બધી વાતને, તત્વને સમજીને, સિદ્ધાંતને સમજીને કે મને પુષ્ટિમાર્ગીય રીતિથી મને મારું જીવન જીવવું છે અને મને એની અંદર નિષ્કપટ રુચિ છે, નિરુપાધિક રુચિ છે ભગવત સેવા, ભગવત ભક્તિમાં. એટલું જયારે કોઈ વ્યક્તિ સ્વીકાર કરી લે પછી એને આ રીતે આપણે ઉપદેશ આપી શકીએ કર્તવ્યનો કે તારે આવા કર્તવ્યો છે એ કરવા ખાતર કરવા, કે બહિરંગ જાણીને કરવા, કે આને અંતરંગ જાણીને સહજ ધર્મ તરીકે કરવું. અથવા આગળ જઈને જેમ આ ચતુશ્લોકીના પહેલા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે. તો એ માર્ગ ઉપર એક વખત આવી ગયો પછી એને આ ઉપદેશ અપાય છે. પણ આ જ ઉપદેશને જો આપણે
સૃષ્ટિમાં ભગવાને જે વિવિધતા પ્રકટ કરી છે એમાં વિભિન્ન પ્રકારના જીવો સ્વભાવ રુચિ ના પ્રકટ કર્યા છે. તો એ લોકોનો એપ્રોચ પોતાના જીવન માટે કે જે કંઈ પણ શાસ્ત્રમાં બતાવેલા કર્તવ્યો છે તેના માટે કે ભગવત ભક્તિના સંદર્ભમાં કેવો હોય છે કે કેવો હશે, આ વાતની જ્યારે વિચારણા કરવામાં આવે તો પછી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ પ્રમાણે આ વાતનું નિરૂપણ કરાય. એમાં કર્તવ્યનું ન બતાવીને આપણે એમ કહીએ કે જો પુષ્ટિજીવ હશે તો એનું લોકવેદમાં એની રુચિ નહીં હોય અથવા ઉપર છલ્લી રુચિ હશે, પણ એની ખાસ રુચિ ભગવત ભક્તિમાં હશે, ભગવાનમાં હશે. તે જ રીતે મર્યાદા જીવ હશે તો શાસ્ત્રાજ્ઞાના પાલનમાં એની અંતરંગ રુચિ હશે અને ભગવાન કે ભગવત ભક્તિ કે લોકમાં એની રુચિ ઉપર છલ્લી હશે. યદિ પ્રવાહી આસુરી જીવ હશે તો લોકમાં એની સ્વાભાવિક અંતરંગ રુચિ હશે અને વેદશાસ્ત્ર અને ભગવત ભક્તિ કે ભગવાનમાં એની રુચિ ઉપર છલ્લી હશે. તો આ જે વસ્તુ છે એ આપણે ઓબ્ઝર્વ કરીએ તે વખતે આપણા ઓબ્ઝર્વેશનમાં આપણને જે જે પણ દેખાઈ આવે છે એનું આ વર્ણન છે. તો એની અંદર આપણે પોતે પણ આવી જઈએ છીએ. આપણે પોતાનું વિશ્લેષણ કરીએ, આત્મવિશ્લેષણ, આત્મચિંતન કરીએ, છાતી પર હાથ રાખીને આપણને પૂછીએ કે તમે સાચું કહો કે તમારી રુચિ સ્વાભાવિક સહજ રુચિ શેમાં છે, શું ગમે છે, તમે શું છોડવા તૈયાર છો. કોઈ વસ્તુ તમને ગમે છે એ નિશ્ચિત ક્યારે થાય કે એના માટે તમે કોઈ વસ્તુને બીજી બધી વસ્તુને જતી કરવા તૈયાર છો પ્રસન્નતાથી, એ વાતનું પ્રમાણ છે કે તમને આ વસ્તુ ગમે છે. જેમ આવતીકાલે એકાદશીનું વ્રત છે, તો એકાદશી ના વ્રતમાં જે બાકીના 14 દિવસ આપણે જે કંઈ પણ ખાતા હોઈએ અન્નનો વિષયો વસ્તુઓ, જે અન્ય બીજી ક્રિયાઓ આપણે રુચિથી કરતા હોઈએ એને રાજી ખુશીથી આપણને જતી કરીએ તો એકાદશી એ વૈષ્ણવ વ્રતમાં આપણી સ્વાભાવિક રુચિ છે એવું સિદ્ધ થાય. અને કાલે એકાદશી આવી ગઈ, કાલે તો રોટલી નહીં ખાઈ શકાય તો આજે જેટલી ખાઈ શકે સાંજના ખાઈ લો, કાલે દાળ ભાત નહીં ખાઈ શકાય તો આજે જેટલા ખાઈ શકાય એટલે ખાઈ લો, પરમ દિવસે મળશે છેક. એ રીતે આપણે જો વ્રત કરી રહ્યા છીએ તો એમાં આપણી સ્વાભાવિક રુચિ પ્રવૃત્તિ નથી. એટલે આપણે એ જતું કરવા માટે આપણા મનથી તૈયાર નથી થયા, પ્રસન્નતાથી તૈયાર નથી થયા, પણ એક એવું પ્રેશર છે આપણા ઉપર. એટલે આપણે આપણો સંકલ્પ લીધેલો છે એને પૂરું કરવા માટે આપણને એક વ્રત કરી રહ્યા છીએ એવું સિદ્ધ થાય. એવું દરેક વિષયમાં સમજવાનું છે કે આપણે આપણી રુચિ, ખરી રુચિ શેમાં છે એના માટે જો તમે ઓલ્ટરનેટિવ આપવામાં આવે અને જે બીજા ઓલ્ટરનેટિવને તમે રાજી ખુશીથી જતા કરી દો કે નહીં ઠીક છે, આ બધાની કંઈ અમને જરૂર નથી અને એના વગર અમે રહીએ નથી ગયા, અમે ખુશ છીએ અમને જે મળ્યું છે એમાં, તો એ સહજ રુચિ છે, સહજ ધર્મ છે, સ્વાભાવિક છે. હવે આ વિષય એવો છે કે એમાં લૌકિકની અંદર તો એવું છે કે તમે અમુક વસ્તુ કંટ્રોલ કરી શકો, તમે રુચિને બદલી શકો. જેમ
શ્રી ગોપીનાથજી સાધન દીપિકામાં એમ આજ્ઞા કરે છે કે સર્વ વસ્તુ વૈરાગ્યમ દોષ દ્રષ્ટિયા વિભાવયેત. તમને જો વૈરાગ્ય કેળવવું છે તો જે વસ્તુમાં પણ તમને વૈરાગ્ય કેળવવું છે એના અંદર તમે દોષનું ચિંતન કરવાનું શરૂ કરો કે આ વસ્તુના સેવનથી આવું થાય, તે વસ્તુના સેવનથી તેવું થાય. તો નિરંતર દોષનું ચિંતન કરતા રહેશો, એક દિવસ એ વસ્તુ છૂટી જશે. તો ઘણી બધી લૌકિક વસ્તુઓ એવી છે કે જેનાથી જેમ જે લોકો શરીર જેમ ઘણું જાડું પાડું થઈ જતું હોય ને એ લોકોને નિરંતર એમ કહેવામાં આવે કે ઘી, તેલ, ખાંડ, દૂધની બનાવટ આ બધી વસ્તુઓ શરીરને સ્થૂલ કરે છે. કાચના સામે ઉભા જઈને પોતાનું થૂલથૂલ શરીર જુએ માણસ અને ગ્લાનિ થાય અને એના કારણના રૂપમાં આ વસ્તુ આ લિસ્ટ આવી જાય તો ધીરે ધીરે એ વસ્તુ પ્રત્યે વૈરાગ્ય આવતો જાય. પોતાના શરીરનું વજન ઉઠે નહીં, માપના કપડા મળે નહીં, બધાની સામે જઈએ તો હસી ઉડે, દોડતા હોય તો દોડી ન શકાય, બેસો તો બાજુવાળો છે આપણને તિરસ્કારની નજરથી જુએ કે અડધી સીટ મારી રોકીને બેઠા છો, એક ટિકિટના પૈસા લીધા છે. તો આ બધાથી આત્મગ્લાનિ થાય અને પછીથી જે કારણે આ બધું થઈ રહ્યું છે એના પ્રત્યે વૈરાગ્ય આવે દોષ દ્રષ્ટિ થવાથી. શરૂઆતમાં થોડા સમય સુધી જે વસ્તુને છોડીએ એનો દુઃખ થાય, પણ પછીથી એ દુઃખ થતું ઓછું થઈ જાય, બંધ થઈ જાય. એવું ઘણા બધા વિષયોમાં આપણે સમજી શકીએ છીએ. પણ ભગવદ રુચિ છે, ભગવત ભક્તિ, ભગવત શ્રવણ, ભગવત કીર્તન, સેવા, આ બધામાં જે રુચિ છે સ્વાભાવિક રુચિ, આકસ્મિકી કે સંગવશાત થયેલી કે કુલ પરંપરાને કારણે નાના બચ્ચાઓમાં જેમ હોય નાચા વાંદરા જેવું હોય બાળકનો સ્વભાવ, અનુકરણ માત્ર કરે તો જ્યાં સુધી ઘરમાં છે ત્યાં સુધી ઘરમાં જે થતું હોય ઘરના લોકો જે કરતા હોય એમાં એની રુચિ છે, તો એ રુચિ તો વાંદરા જેવી રુચિ છે. એ કઈ એની સમજપૂર્વકની રુચિ તો છે નહીં. જ્યાં સુધી ઘરમાં હોય ત્યાં સુધી એ બધી રુચિ એ બધું કરતો હોય ને જેવું બહારનો સંગ લાગે એમ એ બધી રુચિ ગાયબ થઈ જાય અને બદલાઈ જાય રુચિ. કેટલીક વખતે સંઘવશાત, જેમાં આ સંઘનો પણ વિષય છે અને કુલ પરંપરા પણ છે, કોઈ વખતે કોઈ ફલાશક્તિને કારણે પણ એવી થતી હોય રુચિ. કોઈ આપણને એમ કહી દે કે ભાઈ આવું તમે ભગવાનનું નામ લેશો આટલી વખત તો તમને આ સિદ્ધિ પ્રાપ્ત થશે, આ ફળ મળશે, અને એ ફળની આપણા મનમાં કામના હોય તો પછી માળા જપતા હોય લોકો. આ બધા તો સોપાધિક ભાવો છે, નિરુપાધિક નથી. અહીંયા આપણે જે વિચારી રહ્યા છીએ એ નિરુપાધિક ભાવની વાત છે. નિરુપાધિક રુચિ, નિરુપાધિક આસક્તિ ભગવાનમાં, ભગવત સેવામાં, એમાં તો ભગવાનનું જે વરણ છે એ જ નિયામક છે, એ સિવાય સંભવ નથી. જોઈએ તો તમે ત્યારે કેટલાક વિષયનો ક્રેઝ હોય છે સમાજમાં, ફેશન ચાલે એની. તો ક્રેઝમાં એવું હોય કે પછી આખે ગામનું ગામ, ટોળે ટોળા છે એ બધા એક જ દિશામાં ચાલે. જેમ કોઈ વખતે વાળની અમુક પ્રકારની સ્ટાઇલની ફેશન ચાલે, કોઈ હીરો કે હીરી એવા વાળ રાખ્યા હોય તો પછી એના જે પણ ચાહકો છે એ હજારોની સંખ્યામાં એ જ પ્રકારના વાળ કરે. એ ભલે સૌંદર્યની દૃષ્ટિથી સારા ગણાય કે ન ગણાય, કે આપણા થોબડા ઉપર એ સારું લાગતું હોય કે ન લાગતું હોય એ કંઈ વિચારવાનું નથી.
એક ક્રેઝ છે એ વિશે, ગાંઠપણ એક જાતની ઘેલ છે. તો એ પ્રકારનો જે ક્રેઝ હોય છે તે વખતે માણસની બુદ્ધિ એક તરફ રહી જતી હોય છે. પણ જેનો એક એવો ક્રેઝ ઉભો થયો છે એના પાછળ બધા લોકો અનુકરણ કરતા હોય તો એવું બને. બીજું ઘણી વખત તમારી પાસે વિકલ્પ ન હોય ત્યારે પણ એવું બને. જેમ ગામની અંદર એક સ્કૂલ છે તો બીજા વિદ્યાર્થીઓ જે પણ છે ભણવા લાયક થાય ઉંમરમાં, એમની પાસે બીજો વિકલ્પ જ નથી, તો જ્યાં છે ત્યાં જ તો જશે. એક દુકાન છે, બીજી એ વસ્તુની પ્રાપ્તિ થાય એવી કોઈ દુકાન નથી, તો ત્યાંથી જ તો લાવશે, બીજું શું કરે. તો તમારી પાસે વિકલ્પ ન હોય ત્યારે તમારે એ જ કરવું પડે. એવું ભગવત ભક્તિના વિષયમાં પણ છે. એમ સૌરાષ્ટ્રના ગામડાઓમાં ઘણી વખતે તમે જુઓ તો હવે તો પરિસ્થિતિ બદલાઈ ગઈ, પરંતુ કોઈક સમયમાં એવું હતું કે ગામમાં 5000 માણસો તો 5000 ને કંઠી બ્રહ્મ સંબંધ હોય. એવું કોઈ વ્યક્તિ ન હોય કે જેને કંઠી બ્રહ્મ સંબંધ ન હોય, કેમ કે તે વખતે બીજા વિકલ્પો હતા નહીં. અને જે પેલો પહોંચ્યો, ગામના 2-4 વ્યક્તિ, પ્રભાવી વ્યક્તિ છે, એમને દીક્ષા આપી તો આખે આખું ગામ પછી એમના પાછળ લાઈનમાં લાગી જાય. એવું આપણે અહીંયા કચ્છ પ્રદેશમાં જોઈએ તો જે પટેલ કમ્યુનિટી છે એની અંદર લક્ષ્મીનારાયણ અને સ્વામિનારાયણના અનુયાયીઓ ગામે ગામ આપણને જોવા મળે. આખે આખા ગામ છે એ પ્રકારના હોય. તો આ એક જાતનો ક્રેઝ છે, અનુકરણ છે. જીવનો સ્વભાવ ગામે ગામમાં એવું ન હોય કે આખે આખું ગામ છે એ એક જ પ્રકારની આસ્થા વાળું હોય ને ભગવાને એમને ગામ વાઇઝ એવી રીતે ડિવાઈડ કર્યા હોય કે આટલા સ્વામિનારાયણ, આટલા પુષ્ટિ માર્ગી, આટલા મુસ્લિમ, આટલા ઈસાઈ, કે આટલા પીકડા પૂછડા. પણ આમાં કંઈક ને કંઈક સોપાધિકતા છે, યા તો વિકલ્પ નથી મળ્યો, અથવા કોઈક એ જાતનું અનુકરણ છે, ક્રેઝ છે, ફેશન છે. તો જેવું એ ઉપાધિનું છત્ર ઉપરથી હટી જાય એ માણસનો જે અંદરનો ભાવ છે એ પ્રકટ થઈ જાય. જ્યાં સુધી એ દબાવ છે ત્યાં સુધી જ એ છે. એમ પ્રેશર કુકરમાં અંદરનું પ્રેશર અને એના ઉપરની સીટીનું વજન, સીટીના વજનને સહન કરી શકે એટલું પ્રેશર હોય ત્યાં સુધી બહાર ના આવે, એટલે એ સીટીથી દબાયેલું રહે. પછી પ્રેશર વધે તો પછી સીટીને પણ ઉડાડી શકે, કુકરને પણ ફાડી શકે. તો એવી રીતે અહીંયા પણ એ વાતને સમજવાની છે કે જે ભગવાનનું જે વરણ છે એ કોઈ અત્યારે આપણને જે લોક સમાજમાં જાતિ પ્રમાણે કે ગામ પ્રમાણે કે રાજ્ય પ્રદેશ પ્રમાણે જે ડિવિઝન જોવા મળે છે એ રીતે કંઈ વરણ બધાનું ડિવાઇડેડ થયેલું હોય એવું ન હોય. પણ જે તે પ્રદેશની ઉપાધિ કે જે તે પ્રદેશ કે સમાજ, જ્ઞાતિ, વર્ણ કે પરંપરા, એની આ બધી ઉપરની સીટીથી દબાયેલું છે એ વરણ. જેવું એ વરણ છે એ પોતાનો પ્રભાવ પ્રકટ કરે, ઉપાધિને હટાવી દે તો પછી એ મૂળ સ્વભાવ પ્રકટ થઈ જાય. તો હવે અહીંયા જે પુષ્ટિ માર્ગીય પુરુષાર્થના રૂપમાં ચતુશ્લોકીમાં જે વર્ણન કરવામાં આવી રહ્યું છે એનું કાલે આપણે વૃત્તાસુર ચતુશ્લોકીના ઉદાહરણથી એક સંગ્રહ શ્લોક જોયો હતો. પુષ્ટિ માર્ગી હરિદાસે ધર્મૂર્ધો હરિરેવહી કામો હરિદિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. તો એ જે ચતુર્વિધ પુરુષાર્થતા ત્યાં જોઈ છે એ જેની વિવૃત્તિમાં શ્રી મહાપ્રભુજી એ કારિકા લખી છે એ વૃત્રાસુર હતો, એટલે રાક્ષસોનો રાજા હતો. તો હવે આપણે જોઈ શકીએ કે એ તો રાક્ષસ છે, પણ એવા રાક્ષસ
તામસી શરીરની અંદર એનો જીવ છે એ પુષ્ટિનું વર્ણ થયેલો જીવ છે. જ્યાં સુધી એનો પ્રભાવ વર્ણનો હજી પ્રકટ થયો નથી અથવા તો ભગવાનની એવી ઈચ્છા નથી, ત્યાં સુધી એના જન્મ અને શરીરના અનુસાર એના કર્મો છે એ ત્યાં પ્રકટ દેખાય છે. એટલે દેવતાઓ વિરોધી છે, અત્યાચારી છે. જે વખતે વર્ણ પ્રકટ થયું તો પછી ઉપરનું જે પ્રેશર છે શરીર વગેરેનું કે જાતિનું, એના જે કંઈ પણ દેહાધ્યાસ વગેરે છે એ બધા જ ઢીલા પડી ગયા છે અને એ ભગવાનના આટલી ઉત્તમ સ્તુતિ કરી રહ્યો છે. સ્તુતિ પણ કેવી કરે છે કે ભાઈ આ દેહ છે તો રાક્ષસ અસુર દેહ છે, એનાથી તો હું આપની ભક્તિ કરવા લાયક નથી, તો આ દેહ મારો આપ મારાથી એને મને મુક્ત કરો આ દેહમાંથી, મારો વધ કરાવી દો, જેથી હું જો આપને એવું લાગે કે આપ દાસ થવા લાયક નથી તો મને આપના દાસનો દાસ બનાવો. એવી સ્તુતિ વૃત્રાસુરે કરી. દાસાનુદાસો ભવિતાસ્મે ભૂય. તો આ જે વરણ બોલ્યું છે એનું, એ વરણ પછી એના ઉપરની જેટલી ઉપાધિ છે જેણે એ વરણને દબાવીને રાખ્યું છે, એ બધી જ ઉપાધિને ભેદીને વરણ પોતે પોતાનો સ્વભાવ પ્રકટ કરે છે. અત્યારે જેમ વરસાદના હવે સમય આવી રહ્યો છે, આપણે ગામની બહાર જઈએ તો ગામની પાદર છે કે એનું જે વગડો છે ત્યાં બધું રૂકું સૂકું આપણને જોવા મળે, જમીન મેદાન થઈ ગયેલી. એવો એક વરસાદ થશે નહીં કે 2-4 દિવસની અંદર જ બધું લીલોછમ થઈ જશે. તો કઈ આકાશમાંથી પાણીની સાથે બીજ થોડા પડે છે? આકાશમાંથી તો પાણી જ પડે છે, તો જમીન કેમ હરીભરી થઈ જાય છે? કેમ કે હરીભરી થવા માટેના જે બીજ છે કે મૂળ છે એ પહેલેથી જમીનમાં છે જ, પણ પ્રતિકૂળ મોસમના કારણે એ દબાયેલા છે. પોતે પોતાનો જે વર્ણ છે કે સ્વરૂપ છે એને પ્રકટ નથી કરી શકતા. જેવી વૃષ્ટિ થશે, જેને આપણે ઠાકોરજીના સંદર્ભમાં કે પુષ્ટિના સંદર્ભમાં કહીએ તો ભગવાન કૃપા અનુગ્રહ, તો જેવી એ કૃપાની વૃષ્ટિ થાય એમ આખી ભૂમિ છે એ લીલીછમ થઈ જાય છે. એવું ભગવત ભક્તોના સંબંધમાં પણ છે, પુષ્ટિના સંબંધમાં પણ છે. કયો જીવ કોણ છે એ કહી શકવું બહુ અઘરું છે. એના અંદર ભગવાનની કૃપારૂપ પુષ્ટિનું બીજ હોય પણ હજી એના યોગ્ય સમય પ્રભુને ન લાગ્યો હોય તો એ બીજ હજી દબાયેલું છે. ઉનાળામાં બધું સૂકું સૂકું હોય, જીવ જમીનમાં દબેલા હોય બીજ, તેમ જે વખતે પ્રભુ કૃપા કરે, એવી વૃષ્ટિ કરે તો એ બીજ અંકુરિત થઈ જાય, બધું હર્યું ભર્યું થઈ જાય. એ પ્રભુની ઈચ્છા ઉપર છે કે ક્યારે કરવું. જેમ વરસાદ છે પણ ઘણી વખતે 2-4-5 વર્ષ સુધી દુકાળ પણ પડતો હોય, વૃષ્ટિ થાય જ નહીં, તો તે સ્થિતિમાં ત્યાં સૂકી જેવી રણ જેવી ભૂમિ દેખાય. અને 2-5 વર્ષે પણ જો વરસાદના છાંટા પડ્યા તો 2 દિવસમાં જ બધું લીલુંછમ થઈ જાય. તો એક તો એ છે કે એ જેમ જીવાત્માનું વરણ હોય છે એવી રીતે એ દરેક જીવાત્મા છે એનું જન્મ વરણ પણ હોય છે કે કયા
જીવાત્માના જન્મમાં એનો જે માર્ગ માટે વર્ણ થયેલું છે એ માર્ગ એને પ્રાપ્ત કરાવવો અને એ માર્ગના સાધન કરાવવા, કેટલા કરાવવા, કેટલે સુધીનું ફલ આપવું, પૂર્ણ આપવું કે અપૂર્ણ આપવું, આ બધું પ્રભુના ઈચ્છાના અધીન હોય છે. તો એ વાતને અહીંયા ખાસ સમજવાની છે કે વૃત્રાસુરમાં એ પુષ્ટિનું બીજ હતું, એ કારણે એણે અંતિમ અવસ્થામાં એવી અદ્ભુત સ્તુતિ ભગવાનની કરી અને ભગવાને પછી તે અનુસાર એની ઈચ્છાને પૂર્ણ પણ કરી. એવી રીતે જે પુષ્ટિજીવ હશે એમ સર્વદા સર્વભાવેન ભજનીય ઉર્જાધિપ સોસ્યાયમેવ ધર્મો નાન્ય ક્વાપી કદાચન. એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે સ્વસ્ય એટલે જે પુષ્ટિજીવ છે એનું આ જ ધર્મ છે, આ સિવાય બીજો કોઈ પણ ધર્મ ક્યારે પણ નથી, ક્યાંય પણ નથી. તો વ્રજાદીપનું સર્વભાવથી સદા ભજન કરવું એ જ પુષ્ટિજીવનો એકમાત્ર સ્વધર્મ છે. કહી તો દીધું, પણ એવું લાગવું જોઈએ ને જેને આપણે કહી રહ્યા છીએ. દાખલા તરીકે આ પાઠ આપણે કરીએ અત્યારે અર્થનું ચિંતન કરીએ, પણ અત્યારે જે સમય થયો છે ત્યાં સુધી જે વખતે આપણે આના માટે એટલો સમય કાઢ્યો છે ત્યારે તો આપણને એમ લાગે છે કે આ સાચી વાત છે, આ સ્વધર્મ છે. પણ 8 વાગે અને ત્યારે આપણને ઘરેથી એમ કહ્યું કે 8 વાગ્યા સુધી ઘરે આવી જવાનું. તો ભગવત ભજન સ્વધર્મ છે, આના સિવાય બીજો કોઈ ધર્મ નથી. એ બધી વાતો 7 થી 8 ની અંદર રહી જાય. 8 વાગે એ કુલ ધર્મ કે ઘરના જે જ્યેષ્ઠ છે એમની આજ્ઞાનું પાલન રૂપ ધર્મ છે એની પ્રમુખતા થઈ જાય. તો આ બધું છૂટી જાય. તો કોઈ વસ્તુ છે એને આપણે સિદ્ધાંતતઃ સ્વીકારીએ કે ઇન પ્રિન્સિપલ આ વાત સાચી છે. સાચી છે એટલું જ નહીં, સારી પણ છે, ગમે પણ છે. તો આ એક એવી પોઝિટિવ સાઇન કહી શકાય. હવે અત્યારે એ આપણી અવસ્થા કદાચ ન હોય કે એ જાતની આપણને સુવિધા ન હોય, અનુકૂળતા ન હોય, સહયોગ ન હોય, એટલું સ્વાતંત્ર્ય ન હોય, જેને કારણે આપણે જે સાચું સારું લાગે છે એને આપણે જીવનમાં ન ઉતારી શકીએ કે એ પ્રકારે જીવન ન જીવી શકતા હોઈએ. ઠીક વસ્તુ છે, કોઈના માટે પણ બની શકે. જે લોકો કરી રહ્યા છે એમના માટે પણ એવી અવસ્થા આવી શકે કે વૃદ્ધ, અશક્ત, બીમાર થાય તો જે કરતા આવ્યા છે એ પણ છૂટી જાય. તો એવી જ વસ્તુ છે એ જે નથી કરી શકી રહ્યા એમના સામે પણ એવી જ કોઈ વિવશતા છે. એના કારણે નથી કરી રહ્યા, એના કારણે એવું ન કહી શકાય કે એમની એમાં અરુચિ છે કે એમનું એ વરણ નથી એટલે નથી કરી શકી રહ્યા. એવો નિર્ણય ન લઈ શકાય. તો સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. આ વાત જેને કહેવામાં આવી રહી છે એ કોને કહેવામાં આવી રહી છે કે જેણે હૃદયથી સમજી વિચારીને દ્રઢતાથી આ વાત સ્વીકારી છે કે કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ જ મારો આશ્રય છે, પરબ્રહ્મ કૃષ્ણ છે, કૃષ્ણ સેવા સદા કાર્ય. એમ પોતે પ્રભુનો અંશ છે, પ્રભુ મારા અંશી છે અને અંશીનું ભજન છે એ જ અંશનું કર્તવ્ય છે. આ રીતે જેણે આત્મનિવેદન બ્રહ્મ સંબંધ કરેલું છે એને આ ઉપદેશ આપવામાં આવી રહ્યો છે. તો હવે એના માટે આ વાત બરોબર છે, કેમ કે આત્મનિવેદન કર્યું છે, પ્રભુને પોતાના સેવ્યને પોતાને સેવક તરીકે એને ડિક્લેર કર્યા છે. તો તે સ્થિતિમાં હવે એ સ્વાભાવિક છે કે એમનું સર્વભાવથી ભજન એ જ એનું કર્તવ્ય છે.
તે સિવાય બીજું કોઈ કર્તવ્ય એનું ક્યારે પણ નથી, ક્યાંય પણ નથી. હવે ક્યારે પણ નથી અને ક્યાંય પણ નથી એનો મતલબ બીજા કર્તવ્યો ત્યાજ્ય છે એટલે એ ન કરવા એવો પણ એનો અર્થ નીકળી શકે છે. અને બીજો અર્થ એવો પણ નીકળી શકે છે કે જેટલું અંતરંગ વ્રજાદીપનું સર્વભાવથી ભજન છે એટલું અંતરંગ અન્ય કર્તવ્ય નથી, એટલે એને બહિરંગ જાણીને કરવું. જેટલું કરવું અનિવાર્ય હોય એટલું કરવું, એને વધારવું નહીં. અથવા ન કરવાથી જો અંતરંગ ધર્મના પાલનમાં પ્રતિબંધ આવતા હોય તો એ પ્રતિબંધ ન આવે એટલું જ કરવું, આવો એનો મતલબ થયો. તો આના અલગ અલગ અર્થ છાયાઓ છે આની, અને અલગ અલગ કક્ષા ઉપર આ વાત આનો મતલબ નીકળે છે. જેમ મોટી ઉંમરના લોકો એટલે 60-70 વર્ષના જે લોકોના બાલ બચ્ચાઓ પરણી ગયા હોય, પોતે પેન્શન ઉપર હોય અથવા તો દુકાનો ઘરે હવે જતા ન હોય, લૌકિક વ્યવહારો પ્રસંગોમાં આપણે જેમની હાજરી બહુ જરૂરી ન હોય, એવા બધા લોકો ધીરે ધીરે આમાંથી પાછા હટતા જાય. પેલા કરતા હતા, હવે બધું મૂકી દીધું છે એમ. એક દિવસ મૂકવું છે એટલા માટે કરી છૂટવું, એવી દ્રષ્ટિથી કોઈ કામને આપણે કરતા હોઈએ એને ગીતાજીના શબ્દમાં કહીએ તો અનાસક્ત ભાવ કહેવાય. આસક્તિ રાખ્યા વિના કોઈ કામને કરવું તો એ ન કર્યા બરાબર થયું. જેમ મન વગર તમે કંઈ કરી રહ્યા છો, એટલે મોડું કારેલા જેવું બનાવીને આપણે કંઈ કરતા હોઈએ તો સામેવાળાને ખબર પડે કે આને આ વસ્તુ ગમતી નથી, પણ કરવું પડી રહ્યું છે. યદ્યપિ એવું અભિનય કે એવું મોડું બનાવવું જરૂરી નથી લૌકિક વૈદિકમાં, નહીં તો એ ભક્તની નિંદા થાય, માર્ગની પણ નિંદા થાય. અનુકરણ કે જે કરવાનું છે એ રીતે જ કરવું જોઈએ કે જેથી લોકોને એમ ન લાગે કે આને આ કરવું પડી રહ્યું છે. એને એમ લાગે કે નહીં, જેમ અમે રુચિથી કરી રહ્યા છીએ, ઉત્સાહથી કરીએ છીએ, એવી જ રીતે ઉત્સાહથી આ કરી રહ્યો છે. તો જ એના હૃદયનો ભાવ છે એ ગુપ્ત રહે અને તો જ એની વૃદ્ધિ થાય. તો નાન્યક્વાપી કદાચ ન, અન્ય કોઈ ધર્મ ક્યારે પણ નથી, ક્યાંય પણ નથી. એ આપણે પુષ્ટિજીવે પોતાના અંદરમાં સમજવાની વાત છે, ઢંઢેરો પીટવાનો વિષય નથી. તો આ અર્થમાં આ પૂરી ઉપદેશને સમજવાનો છે. થોડી વાત લાંબી છે અને થોડી ગહેરાઈ વાળી છે, પણ તમે લોકો તો સમજશો એવું લાગે છે. આનો આપણે સમય થયો છે તો આવર્તન કાલે કરીશું. પેલો શ્લોક આપણો આજે સંપન્ન થયો. આમાં પુષ્ટિમાર્ગી ધર્મ પુરુષાર્થનું નિરૂપણ છે મહાપ્રભુજી કર્યું છે, એટલું આમાં ખાસ કહેવાનું છે. ઠીક છે.